જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું દશેરા મૂવીની। દશેરા મૂવી એક એવું મૂવી છે જે વીએફએક્સ ઉપર આખું મૂવી બનાવેલું છે અને આ વાર્તા છે જંગલની, જે જંગલ ડાંગનું જંગલ બતાવ્યું છે આખું એ ટાઈપનું। ત્યાંનું એક વિલેજ બનાવ્યું છે ત્યાં, અને એની આખી સ્ટોરી ટેલિંગ કર્યું છે અને એની વીએફએક્સ ઉપર આખું એક મૂવી બનાવ્યું। જે રીતના તમે કાંતારા જોયું હશે, કાંતારા ટાઈપનું એક આપણા ગુજરાતી મૂવીમાં એક વીએફએક્સ વાળું એક મૂવી આવ્યું છે દશેરા। તો દશેરા મૂવી કેવું છે તો હું તમને એ વાત કરું। દશેરા મૂવીમાં મોસ્ટલી બધા કલાકારો ન્યૂ કલાકાર છે, બધાએ મોસ્ટલી અંદર કોઈ એવી મૂવીમાં કોઈ નથી આવ્યું કે આપણે જે બધા ઓળખતા હોય, બધા ન્યૂ કલાકાર। જે રીતના લાલો મૂવીમાં હતું એ જ રીતે આ મૂવીમાં બધા અલગ અલગ કલાકારો છે, નવા નવા ડાયરેક્ટર નવા છે, રાઇટર પોતે જ છે, ડાયરેક્ટર જે છે ચિન્મયભાઈ। તો એમને એક એવો થોટ મગજમાં આવ્યો કે ના ભાઈ આપણે કાંતારા જેવું કંઈક મૂવી બનાવીએ, તો ગુજરાતી મૂવી પણ એક વીએફએક્સમાં બન્યું છે કંઈક અલગ લેવલનું। તો મૂવી એક જંગલના કહાની ઉપર, જંગલના બચાવવાની, એ જંગલમાં એક વાઘ માતા કરીને જે છે એ રક્ષા કરે છે જંગલની। અને કોઈ એક જે માણસ છે જે શું કહેવાય નેગેટિવિટી ફેલાવે છે, જેમ કે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે, અને અમુક જે જંગલમાં રહેતા હોય છે એમને અંધશ્રદ્ધામાં બાંધવાય છે, અને એ બધા જે ગામના છે બધા વાઘ માતાના માને છે। અને જે કેરેક્ટર છે જે ભાઈનું અંધશ્રદ્ધા કરીને, એટલે એનું એક શું કહેવાય નામ છે રાહુ કરીને છે। તો એ સાથે એના વાઘ માતા જોડેથી બધી વિદ્યા લેવી હોય છે અને વાઘ માતાના વશમાં કરવા હોય છે, તો એના પ્રયાસમાં રહે છે। પણ આ જંગલના જે વાસીઓ છે એ એવું એમ જંગલના વાસીઓને એમ કે જે માતાજી છે એ માતાજી કોઈક સારા માણસની જોડે જ માતાજી હોય છે હંમેશા। તો એ માતાજી રક્ષા કરે છે જંગલને અને પબ્લિકની બી રક્ષા કરે છે। તો એક ટાઈપનું એવું મૂવી બનાવ્યું છે કે જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે એમનાથી દૂર રાખવાના, ભાઈ આપણે ધાર્મિકતા જે રીતે છે અને એની એ જ રીતે રાખો, એ ટાઈપની આખું મૂવી બનાવ્યું છે। વીએફએક્સ ઉપર આખું મૂવી બનાવ્યું છે, એક અલગ ટ્રાય કર્યો છે। તો જોવા જજો, બહુ જ મજા આવે છે જોવાની। કેમ હું તો જોઈને આવી ગયો છું। કંઈક અલગ બનાવવાનો ટ્રાય કર્યો, દરેક ગુજરાતી મૂવી કરતાં આખું અલગ જ મૂવી વીએફએક્સ ઉપર આપણે કોઈક સાહસ કર્યું છે। જે તમે લાલો મૂવી જોયું એ ટાઈપનું કંઈક વીએફએક્સમાં અલગ જ લેવલનું બનાવ્યું છે મૂવી, જે મજા આવે જોવાની સ્ટાર્ટિંગથી એન્ડ સુધી। જે અંદર વેતાળનો રોલ છે, એક નંબર છે કામકાજ બધાનું, જોવાની બહુ જ મજા આવી ગઈ। તો પ્લીઝ તમે પણ મૂવીને જોવા જાઓ, દશેરાને પણ તમારો પ્રેમ આપો, મજા આવશે જોવાની। તો કંઈક અલગ અલગ મૂવી આપણા ગુજરાતી ભાષામાં પણ કંઈક અલગ લેવલની મૂવી આવશે, જોવાની મજા આવે છે। તો આ મૂવીને પણ સપોર્ટ કરો, અને આ મૂવી માટે ડાયરેક્ટર પ્રોડ્યુસરને બધાના વિશેષ શુભકામનાઓ કે ભાઈ કંઈક તમે આગળ નવું બનાવતા રહો। અને પ્લસ આ મૂવીમાં તમને એન્ડમાં કંઈક અલગ એ ટાઈપનું જોવા મળશે, કંઈક જે બીજી મૂવીનું પણ એનાઉન્સમેન્ટ કર્યું છે। તો આ મૂવી જોયા પછી તમને એ બી જોવા મળે તો કયું મૂવી આવવાનું છે બીજું, વીએફએક્સ ઉપર કઈ ટાઈપનું સ્ક્રિપ્ટ બનાવવાના છે યારે, તો એની પણ અંદર એમને જાહેરાત કરી દીધી છે। તો પ્લીઝ જોવા જજો, મજા આવશે જોવાની। બસ આટલું જ હતું આજના વિડીયો માટે। તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલના। પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મને બી વિડીયો બનાવવાની મજા આવે થોડી। ચલો મળીએ, જય માતાજી, હર હર મહાદેવ।